નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ડિપ્રેશન સિસ્ટમ નજીક આવી રહી છે. રાત્રિથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમ ક્રમશઃ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને હવે સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના ભાગો નજીક પહોંચી ગઈ છે. અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે વરસાદની તીવ્રતા છે અને જે વરસાદનો મુખ્ય રાઉન્ડ છે તેની શરૂઆત થઈ જશે. ખાસ કરીને સત્તાવાર રીતે હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસાને વિદાય આપી દીધી છે. ચોક્કસપણે થોડી ઉતાવળ પણ કરી છે વિદાય આપવામાં. આપણે અગાઉ પણ વિડીયોમાં કહ્યું હતું કે વરસાદી રાઉન્ડની સંભાવના સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં છે. જ્યારે આપણે સપ્ટેમ્બર મહિનાના આખા જે મહિનાનું અનુમાન આપ્યું હતું ત્યારે શરૂઆતમાં જ કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં એક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. તો તે મુજબ જ અત્યારે બનતું નજર પડી રહ્યું છે અને એક સારો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ગુજરાતના અનેક સેન્ટરોમાં. ત્યારે સિસ્ટમ છે તે નજીક આવી ગઈ છે અને સિસ્ટમની અસરથી આવનારી 24 કલાકની અંદર કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેશે તે વિશે વાત કરીએ તો આવનારી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વરસાદનું જોર વધશે અને ખાસ કરીને ભાવનગર જિલ્લો છે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લાના અમુક ભાગો, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાના અમુક ભાગો સુધી વરસાદની ગતિવિધિ સારી એવી આજે અનેક સેન્ટરોમાં જોવા મળે અને હળવો મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ પણ આજે જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો ખાસ કરીને અન્ય વિસ્તારો છે પોરબંદર બાજુના છે તેમજ દ્વારકા, જામનગર, મોરબી જિલ્લાના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિમાં ધીમી ગતિએ વધારો થાય, છૂટો છવાયો વરસાદી માહોલ એ ભાગોમાં પણ ચાલુ થઈ જાય. અમુક સીમિત છૂટાછવાયા ભાગો છે તેમાં અને જેમ સમય પસાર થાય તેમ તે વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ વધવા તરફ રહે. ત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જે દક્ષિણ ગુજરાતને લાગુ જે વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ અનેક સેન્ટરોમાં દેખાઈ રહી છે. કોઈ સેન્ટરમાં ભારે વરસાદ પણ જોવા મળી જાય. બાકીના જિલ્લાઓ છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે. તો ઉત્તર ગુજરાતના ભાગો છે અને કચ્છના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ છે તેમાં ધીમી ગતિએ વધારો થશે, પરંતુ હજી જેમ સમય પસાર થશે, જેમ દિવસ જશે, મતલબ કે 29-30 તારીખનો સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન એ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધવા તરફ રહેશે અને ત્યાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. એટલે એકંદરે આ પ્રકારની સ્થિતિ દેખાઈ છે. વરસાદની ગતિવિધિ ક્રમશઃ વધશે. મુખ્ય તારીખ વરસાદની આજે એટલે કે 28 તારીખથી જે વરસાદનો મુખ્ય રાઉન્ડ છે તે શરૂ થઈ શકે છે. અને આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં રાત્રિથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિથી જ અનેક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. તો આજે વરસાદનો જે મુખ્ય રાઉન્ડ છે તેની મુખ્ય શરૂઆત અનેક સેન્ટરોમાં ભારે વરસાદથી થશે. અનેક સેન્ટરોમાં આજે ભારે વરસાદ જોવા મળશે.